ચાલો જોઈએ કે સજીવો પોતાના ઘરમાં રહેવા માટે કેવી રીતે તૈયાર થાય છે. આનો જવાબ આપણને નિવાસસ્થાન શું છે એ સમજવાથી મળશે. સરળ શબ્દોમાં કહીએ તો આ સજીવનું કુદરતી ઘર છે. આ નિવાસસ્થાનો મુખ્યત્વે બે પ્રકારના હોય છે, જમીન પર અને પાણીમાં. પણ વાત ખાલી રહેવાની નથી. આટલી અલગ જગ્યાઓમાં એ ટકી કઈ રીતે રહે છે? આ શક્ય બને છે અનુકૂલનથી, એટલે કે એવી ખાસિયતો જે તેમને ત્યાં ટકાવી રાખે છે. દરેક નિવાસ સ્થાનમાં બે પ્રકારના ઘટકો હોય છે. ચાલો એને સમજીએ. એક છે જૈવિક, એટલે કે સજીવ વસ્તુઓ, અને બીજી છે અજૈવિક, એટલે કે નિર્જીવ. તો આ બધા શબ્દો જુઓ એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે. તો સવાલ એ છે કે સજીવ અને નિર્જીવ વચ્ચેનો મુખ્ય તફાવત શું છે? આ 7 લાક્ષણિકતાઓ જીવનના જરૂરી સંકેતો છે જે સજીવોને અલગ પાડે છે. મતલબ કે ટકી રહેવા માટે સજીવ અને તેના પર્યાવરણ વચ્ચેનો સંબંધ જ બધું જ છે. જરા વિચારો, આપણી આસપાસ પણ આવા કેટલાય જૈવિક અને અજૈવિક ઘટકો છે ને?